જય ભીમ, નમો બુદ્ધાય. નમસ્કાર સાથી મિત્રો. ગુજરાતનો ભિખારી મુંબઈ ભીખ માંગવા ગયો. ભીખ તો ના મળી, વિડીયો રેકોર્ડ આપણે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું. આપણી પાસે આવ્યું છે તો આપણે મૂકીએ. હવે કાલે એવું કહેતો હતો ને કે આ પેલાનો દાડિયો છે ને પેલાનો દાડિયો, આપણને એ નહીં ખબર, પણ મને એટલી ખબર પડે કે ગુજરાતનો ભિખારી મુંબઈ ભીખ માંગવા ગયો. કેટલા હજારની? 7,000ની. 7,000 તો ના મળ્યા, પણ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું. નામ નથી આવ્યું, પણ હવે મને એટલી તો ખબર છે કે ગુજરાતનો ભિખારી હોય તો જ તે આવું ધંધા કરતો હોય. પણ મુંબઈવાળા છે ને બહુ ઇન્ટેલિજન્ટ છે. મોઢે કહી દીધું કે તું જે ધંધા કર ને એ અમે પહેલાં વર્ષો પહેલાં કરી ચૂક્યા છીએ. એટલે ગુજરાતના ભિખારીને બિચારાને પછવાડા ઉપર લાત પડી છે. હવે ખબર નહીં કોણ છે, પણ આવ્યું છે. તો આપણે તો કન્ટેન્ટની બહુ જરૂર હોય. આપણે તો કન્ટેન્ટના ભૂખ્યા ને, તો આપણે લઈને ચડાવી દઈએ. તો આ જ કરવું છું. જે $2-5 મળ્યા એ અમેરિકાવાળા કંઈક તો આપશે. કહો આ ગુજરાતના ભિખારીને આવી બેઇજ્જતી થઈ. સારું, એ બાને આને $2 વધારે આપો. બરાબર? તો મિત્રો વિડીયો સાંભળજો તમે. આ ગુજરાતનો ભિખારી કોણ છે તમે કદાચ આજુબાજુમાં ધ્યાન રાખજો. તમારી જોડે આવા ધંધા થાય તો તમારે ધ્યાન રાખવું. બરાબર? કારણ કે પહેલાં તો મોઢા ઉપર જ ઝાટકી નાખ્યો, તોય પાછો વળતો નથી. એટલે આવા ભિખારીઓથી દૂર રહેવું. તમારા જોડે સંબંધ બહુ સારા કરશે, પછી ધીરે રહીને કહે કે ભાઈ હું દવાખાનામાં જાઉં, બીજા રાજ્યમાં જાઉં, બીજા જિલ્લામાં જાઉં, હવે થોડાક રૂપિયા કરી આપ. સામેવાળાએ ઓપ્શન નહીં આપ્યો, ઘણા બધા ઓપ્શન આપ્યા, પણ ભાઈને તો રોકડા જોતા હતા, રોકડા મળ્યા નહીં. પણ કોલ રેકોર્ડિંગ એ વાયરલ કરી દીધું. કેવી ઇજ્જતના કાંકરા થયા છે. સાંભળજો જરા, મૂકું છું. વધારે આપણે લાંબો વિડીયો નથી કરતા, પણ આ ઇજ્જતના કાંકરા કર્યા ગુજરાતના. શું કેવું આવા ભિખારીને? ભીખ માંગતાય ના આવડ્યું તને, પણ ક્યાંથી આવડે કે બધે બૂસ માર્યા હોય તો પછી આવા નવા ધંધા થાય. એટલે જ કહીએ છીએ, આગળ હું એક ફોન કરું ને તમારા ખાતામાં 50,000 આવી જાય. કેટલા? 7,000 નહીં, ઘરે આવીને રૂપિયા આપી જાય. અહીંથી ખાલી એક સુરત ફોન કરું ને તા એમ કે નિલેશભાઈ કેટલા જોવે, ગૂગલ પે નહીં કરું, ત્યાં આવીને રોકડા આપી જાવ એમ કે. પણ એવી ઇજ્જત બનાવવી પડે, ગામના બૂસ મારે ના થાય. ઠીક છે, સાંભળો, આપણે વધારે લાંબુ નહીં કરતા. જય ભીમ, નમો બુદ્ધાય. હાલો, ક્યાં નાખ્યો તમારામાં? હા, અરે સાંભળો ને. હા, અરે હું એમ કહું કે તમે તો ઓલો માલદાર પાલટશો ને, કેમ એટલી પૈસાની જરૂર પડી? એમાં એવું છે કે મોહન ના હોય ને ભાઈ. અચ્છા અચ્છા. પણ આ એકાદી ગીરવી રાખી જો. પણ એ બધું કરીએ તો દવાખાને શું થાય? અરે એમ નહીં, હા, આ ઓલી બધી હોનાની બ્યુટી એકાદી રાખી જો. મારી વાત સાંભળો, દવાખાને શું થાય? કાલે આપણે ભાણવેર પૂકી બધું કરી શકીએ ને? પછી હા, ભાણવેર પૂકી આપણે તો બધું કરી શકીએ ને. હું ત્યાં પોરબંદર છું, મારા જિલ્લામાં નથી ભાઈ. ઓહો, સમજી ગયા? પછી આપણે બેંકમાં ICICI લોન કરાવી નાખી. એટલે કાલે લઈને પરમ તમને નખવી દે. કાલે જ નખવી દે, પણ પરમ તમને કહું. પણ એક વાત કહું ભાઈ, હા, આ ધંધા અમે છે ને પેલા ઘણા વર્ષો પેલા કરીને મૂકી દીધા. કેમ? હા, કેમ? યા તમે કરો છો ને એટલે હું બોસ મારું એમ? હા, ના હોય કોઈ દી. શું ન હોય કોઈ? હા, એટલું તમારી વસ્તર તો એ તમે આટલી બધી ફાકા ફોજદારી યાર યુટ્યુબમાં મારું, પણ 7,000 ઉપડી ન હોય. કામ કરો ને તમે. હા, બોલો ને ભાઈ. મને વિડીયો કોલ કરો ને. અરે વિડીયો કોલ કરીને અરે ભાઈ વાત તો સાંભળો. તમે એટલું બધું જામીનદાર માણસ છો, તમે જો 1,000-1,200 માંગતા હોય તો કઈ વેલ્યુ ન થાય. સાંભળો તો ખરી, વિડીયો કોલ તો ખાલી કરો તમે. ના, એક ટાઈમ નાગદાન કહી તો ઠીક છે, કાલો ભાઈ આર્થિક પરિસ્થિતિ નબળી છે. અરે પણ મારી વાત તો સાંભળો. આ હું વિડીયો કોલ કરું. જારવો હું વિડીયો કોલ કરું.